નમસ્કાર, દર્શના ઠાકોર સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહાશિવરાત્રિના મેળાનો આજથી શુભારંભ થયો છે। ત્યારે જૂનાગઢ ભવનાથ મેળાનો આજથી શુભારંભ કરવામાં આવ્યો છે, જ્યાં મંદિરના સાનિધ્યમાં શંખનાદ અને ધ્વજારોહણ કરવામાં આવ્યું। ત્યારે મહાશિવરાત્રિના મેળો લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે, જ્યાં મેળો 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી ચાલશે। ત્યારે દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ મેળાનો લાભ લેશે। જે મેળામાં અન્ય ક્ષેત્રો પણ ખોલવામાં આવ્યા છે, ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા વિભાગ દ્વારા કરવામાં આવી। જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાધુ સંતો અને રાજકીય આગેવાનો, અધિકારીગણ સહિતની મોટી સંખ્યાની હાજરીમાં ભવનાથમાં આજથી મહાશિવરાત્રીનો મેળાનો શુભારંભ કરાયો છે। ત્યારે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ મેળામાં દર્શન કરવા માટે આવતા હોય છે। તેની સુરક્ષા સહિતની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી રહી છે। તો બીજી તરફ અસંખ્ય અન્નક્ષેત્રો દ્વારા પણ આજથી અન્નક્ષેત્રનું ભોજન પ્રસાદની વ્યવસ્થાની શરૂઆત કરી દેવામાં આવી છે। આમ ભોજન, ભજન અને મહાપ્રસાદના ત્રિવેણી સંગમ સમા ભવનાથ શિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો આવતા હોય છે। તેમની તમામ વ્યવસ્થાઓ વહીવટીતંત્ર અને અન્નક્ષેત્રો દ્વારા ગોઠવવામાં આવી છે। ત્યારે આજથી મહાશિવરાત્રી મેળાનો ભવનાથમાં શુભારંભ કરાયો છે। ત્યારે મેળાની મોજ માણવા માટે રોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ અલગ અલગ કલાકારો દ્વારા રાત્રિના સમયે લોક ડાયરાના પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યા છે। આજથી જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં મહાશિવરાત્રી મેળાનો શુભારંભ કરવામાં આવ્યો છે। સાધુ